હજારીબાગમાં બબાલ ધાર્મિક જુલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત। ઝારખંડના હજારીબાગ જિલ્લામાં હિંસાનો મામલો સામે આવ્યો છે। અહીં ધાર્મિક જુલુસ દરમિયાન કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો। આ ઘટના અંગે માહિતી આપતા સબ ડિવિઝનલ પોલીસ અધિકારી પરમેશ્વર કામતીએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 11 વાગે જામા મસ્જિદ ચોક પાસે બની હતી, જ્યારે રામનવમી ઉત્સવ હેઠળ મંગળા જુલુસ નીકાળવામાં આવી રહ્યું હતું। બંને બાજુથી પથ્થરમારો થયો હતો। લોકોનું કહેવું છે કે જુલુસ દરમિયાન સાંપ્રદાયિક ગીતો વગાડવાને લઈને વિવાદ થયો હતો। બીજી તરફ આ ઘટના અંગે માહિતી આપતા ન્યાયિક અધિકારીએ જણાવ્યું કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું। પોલીસે દાવો કર્યો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થળ પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે પથ્થરમારા પાછળનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે। આ ઘટનાની માહિતી આપતા સ્થાનિક લોકોએ સત્ય જણાવ્યું છે। સ્થાનિકોએ જણાવ્યું કે જુલુસ દરમિયાન ડીજે પર સાંપ્રદાયિક ગીતો વગાડવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન જ વિવાદ થયો અને પથ્થરમારો શરૂ થયો। એક પક્ષ તરફથી પથ્થરમારો શરૂ થયા બાદ બીજા પક્ષના લોકોએ પણ પથ્થરમારો શરૂ કરી દીધો। આ પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા છે। જો કે પોલીસનું કહેવું છે કે આ ઘટના બાદ સ્થિતિ નિયંત્રણમાં છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસ અધિક્ષક અરવિંદ કુમાર સિંહને પણ ઘટના સ્થળે આવવું પડ્યું હતું। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। ઘણી દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। જો કે હવે પરિસ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે, પરંતુ પોલીસ હજુ પણ હાજર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।